પોરબંદર સીટ મને લાગે છે કે એક અજબ સંયોગ છે આપની સાથે. મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને એ પણ એક એવા નેતા હતા જેમણે પદયાત્રાઓ ખૂબ કરેલી ને આપ પણ એવા છો. કદાચ મને લાગે છે કે ગુજરાતમાં પહેલા એવા નેતા છો જેણે પદયાત્રાઓ કરી હોય. મને લાગે છે 2005 2007 બે પદયાત્રાઓ કરી આપે? ત્રણ કરી. મેં મારા જીવનમાં 3 પદયાત્રાઓ કરી છે. મહાત્મા ગાંધીજી સાથે તો આપણી સરખામણી ના થઈ શકે, પરંતુ હું માનું છું કે તમે કોઈ વિષયને સાધ્ય કરવાનો પ્રયાસ કરો ત્યારે તપશ્ચર્યા કરો તો એનું ફળ સારું મળતું હોય છે. પદયાત્રા એક તપશ્ચર્યા છે. સર, આ પદયાત્રાઓ દરમિયાન કોઈ વિશેષ સંભાળણું ખરું? મારી પદયાત્રાનું એક વિશેષ સંભાળનું એ છે કે 2004માં મેં જ્યારે પદયાત્રા કરી હતી ત્યારે જે દીકરીઓને અમે પહેલા ગામડે ગામડે જઈને જે દીકરી ભણવાથી ઉઠી ગઈ છે એ દીકરીઓના પરિવારને મળીને મારી પદયાત્રા દરમિયાન તમે એને ભણવા બેસાડજો એવું કહેવા ગયા હતા. એમાંથી 34 દીકરીઓ ભણવા 240 દીકરી બેઠી હતી, એમાંથી 34 દીકરીઓ સરકારના કાંઈ નાની મોટી નોકરીઓમાં લાગી. કોઈ પોલીસ કોન્સ્ટેબલ બની, કોઈ નર્સ બની, કોઈ શિક્ષક બની, કોઈ દીકરી એક તો મિલિટરીમાં ગઈ. આ દીકરીઓએ એક ગ્રુપ બનાવ્યું. એ ગ્રુપનું નામ છે ભાઈ ગ્રુપ. એ મને ભાઈ કહે છે. પછી મેં જ્યારે ત્રીજી પદયાત્રા કરી મહાત્મા ગાંધીના જન્મ જયંતિ વર્ષ નિમિત્તે, ગાંધી 150 નિમિત્તે, ત્યારે આ બધી બહેનોએ મારી પદયાત્રામાં જોડાવા માટે થઈને જ્યાં ત્યાં કામમાં હતી ત્યાં, જ્યાં નોકરીમાં હતી ત્યાં એમણે રજા મૂકી અને જેમ ભાઈને ત્યાં પ્રસંગ હોય અને દીકરી આવે, લગ્ન પ્રસંગ હોય ને દીકરી આવે, એવી રીતે બધી દીકરીઓ આવી ગઈ હતી. અને એમણે આવીને કામ શું સ્વીકાર્યું હતું? કોઈ અમારી યાત્રા ચાલતી હતી તો પાછળ કચરો હોય તો એ કચરો સાફ કરવાનું કામ કરતી હતી. કોઈનામાં સ્કિલ હતી તો એ કાર્યક્રમનું સંચાલન કરવાની કામ કરતી હતી. એમને જે કામ સોંપ્યું બધું જ કામ એમણે કર્યું. એ મારા જીવનનું ઉત્તમ સંભાળનું છે કે તમે કોઈના જીવનમાં પરિવર્તન લાવો છો તો એ હંમેશા યાદ રહી જતો હોય છે. પોરબંદર સીટ માટે જ્યારે લોકો એવું કહે કે મનસુખ માંડવિયા એક આયાતી ઉમેદવાર છે, ત્યારે શું અનુભવો? એ પોલિટિકલ વાતો આવા કોઈ લોકો કરી શકે એના માટે મારે બીજી કંઈ કમેન્ટ ન હોય, પરંતુ સમય બદલાઈ ગયો છે. મોદીજી દેશને પરિવાર કહી રહ્યા છે. એવી સ્થિતિની અંદર તમે ક્ષેત્રવાદની વાત કરો, તમે જ્ઞાતિ જાતિની વાત કરો, એ બિલકુલ ઉચિત નથી. મારું બહુ સ્પષ્ટ માનવું છે કે કોણ ક્યાંથી આવે છે એ મહત્વ નથી, કોણ શું કરે છે એ મહત્વનું છે. અને મેં જે કર્યું છે એ ગુજરાત દેશ અને દુનિયા સારી રીતે જાણે છે. તમારા કમિટમેન્ટ અને તમારા વિઝન એ મહત્વનું છે, પણ ક્યાંથી આવે છે એ મહત્વનું નથી. પરંતુ દેશની રાજનીતિ એ પ્રકારની છે એટલે પોલિટિક્સ આવું કરવાની પણ કોશિશ કરે છે. પણ મને ગમ્યું એ કે બહુ પ્રયાસ કર્યો, પરંતુ જનતાએ એ વાતને સ્વીકારી નહીં. જનતાએ કહ્યું કે નહીં, અમને વિશ્વાસ છે મોદીજીએ જે ઉમેદવાર આપ્યા છે એ ઉમેદવાર અમારી આકાંક્ષાઓને પૂરી કરવા માટે અમને યોગ્ય લાગે છે. સર, આપણે વિઝનની વાત કરીએ. પોરબંદર માટે વિઝન શું, પ્રાથમિકતાઓ શું? પોરબંદર એક એવું લોકસભા ક્ષેત્ર છે જેમાં કોસ્ટલ એરિયા પણ છે, જ્યાં કોસ્ટલ હોય, કારણ કે હું પોતે શિપિંગ મિનિસ્ટર હતો એટલે સમુદ્રને જવો એટલે મને ત્યાંની સંભાવનાઓ દેખાય. પોરબંદરની અંદર તમે સારું પોર્ટ બનાવી શકો, ક્રૂઝ ટુરિઝમ બનાવી શકો, મહાત્મા ગાંધી સાથે જોડાયેલું સ્થાન છે. તમે જેટલું વિકસાવી શકો એટલે વિકસાવવાની સંભાવનાઓ છે. અમારે ત્યાં પોરબંદરની અંદર, જેતપુરની અંદર ડાઇંગ ઉદ્યોગ છે, સાડી ઉદ્યોગ છે. આ ઉદ્યોગને કેમ ડબલ કરી શકાય મને બહુ સ્પષ્ટ દેખાય છે, કારણ કે વર્ષોથી આ ઉદ્યોગના પ્રશ્નો દિલ્હીની અંદર મારી પાસે આવતા રહ્યા છે, હું મદદ કરતો રહ્યો છું. એવી રીતે અમારે ધોરાજીની અંદર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે, ધોરાજી ઉપલેટાની અંદર એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ છે. આ એરિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એ આર્થિક ગતિવિધિને વધારે છે, એટલે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટેની ઓપોર્ચ્યુનિટી મને દેખાઈ રહી છે.
અને પોરબંદરની અંદર મને ટુરિઝમનું એક બહુ મોટું પોટેન્શિયલ દેખાઈ રહ્યું છે. એને એક્સપ્લોર કરવાની કોશિશ કરીશું. રોજગારીની તકો આપે જો કે કહ્યું કે ઇન્ડસ્ટ્રી ડેવલપ કરશો, પણ હાલ જે ઇન્ડસ્ટ્રીઓ જઈ રહી છે જેના કારણે રોજગારીની તકો પોરબંદરમાં ઘટી છે, સૌથી પહેલા એને રોકવા માટે કોઈ આયોજન છે કે એ દિશામાં આપણે વિચાર કર્યો છે ખરો? ઓફકોર્સ સમયે સમયે કેટલીક ઇન્ડસ્ટ્રીઝ રિલેવન્ટ હોય, કેટલીક ઇન્ડસ્ટ્રીઝ રિલેવન્ટ ના હોય. જે ઇન્ડસ્ટ્રીઝ માટે ઓપોર્ચ્યુનિટી છે એ ઇન્ડસ્ટ્રીઝને તમારે એનકેસ કરવી જોઈએ. પોરબંદરમાં મને સ્પષ્ટ દેખાય છે કે ટુરિઝમ માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે પોરબંદર કોણ છે એ કોઈને બતાવવાની આવશ્યકતા નથી. સારી દુનિયા જાણે છે કે મહાત્મા ગાંધીની જન્મસ્થળી છે. બસ એને ટુરિઝમ પર્પઝ ઓફ યુઝથી તમે ડેવલપ કરી દો. ફોર એક્ઝામ્પલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું. દુનિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જાય છે. ગાંધીજીના જીવન દર્શનને લઈને તમે કંઈક એવું કરો કે જોવા માટે થઈને દેશ અને દુનિયામાંથી, સમજવા માટે થઈને દેશ અને દુનિયામાંથી, રિસર્ચ કરવા માટે દેશ અને દુનિયામાંથી લોકો આવે, એના માટેની આ વ્યવસ્થા હોય. એ ટાઈપનું એના માટે થઈને અમે બહુ બ્રેનસ્ટોર્મિંગ કરવાનું વિચાર્યું છે. કેટલાક લોકો સાથે બેસીને ચિંતન બેઠક કરીશું કે શું કરવું જોઈએ. અને ત્યાંની સ્થાનિક જનતા, એક્સપર્ટ લોકો, ગાંધીયન લોકો, એમાંથી જે નીકળશે એને અમે બેઝ બનાવીને એને ડેવલપ કરશું. ટુરિસ્ટ આવવા લાગ્યા એટલે હોટેલ આવે, ટુરિસ્ટ આવવા લાગ્યા એટલે નાની મોટી રેસ્ટોરન્ટ ચાલે, ચાયના ઢાબાથી માંડીને વ્હીકલવાળા, 4 વ્હીલ વ્હીકલવાળા બધું જ ચાલે. ટુરિસ્ટ એક એવો વ્યવસાય છે, ટુરિઝમ એક એવી ઇન્ડસ્ટ્રીઝ, આમ તો એને ઇન્ડસ્ટ્રીઝ ના કહેવાય પણ વ્યવસાય કહી શકાય, એવો છે કે એમાં ઇકોનોમી બહુ ફાસ્ટ જનરેટ થાય. અને દુનિયામાં જે દેશો ડેવલપ્ડ કન્ટ્રી બન્યા એ લોકોએ સૌથી પહેલાં ટુરિઝમને બહુ પ્રાયોરિટી આપી હતી. એટલે મારા મનમાં પોરબંદર, ઇન્ડિવિજ્યુઅલ પોરબંદર માટે ટુરિઝમ પ્રાયોરિટી છે. જુનાગઢમાં કેશોદ, માણાવદર માટે વિશેષ કરીને એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રાયોરિટી છે. જેતપુર માટે થઈને ડાઇંગ અને સાડી ઇન્ડસ્ટ્રીઝ માટેની ઓપોર્ચ્યુનિટી છે. એવી રીતે ઉપલેટા ધોરાજી માટે થઈને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ, પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ માટેનું પોટેન્શિયલ છે. એ પોટેન્શિયલને એક્સપ્લોર કરી અને આપણે કંઈક એવું કરીશું જેથી કરીને અત્યારે જે વાતો કરનાર લોકો છે ને એની જિંદગીમાં નહીં કરી શક્યા હોય, હું કરી બતાવીશ. અત્યારે પાર્ટીમાં સ્થિતિ એવી છે, તમે રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ જુઓ તો મોટાભાગે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો છે. ક્યાંક એવું લાગે છે કે આપે કહ્યું કે ઇલેક્શન આવે ત્યારે બધા પાછા ઠરીઠામ થઈ જશે, પણ ક્યાંક લાગે છે કે જે પાયાના કાર્યકર્તાઓ છે જેને તક નથી મળી અને કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને લાવીને બેસાડી દીધા છે, એ આંતરિક રોષનું, કલહનું એક કારણ છે જેના કારણે આ તમામ સ્થિતિ ઉદ્ભવી રહી છે, એવું આપને લાગે છે? માનો છો? ના, એવું ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પાર્ટીમાંથી કાર્યકર્તા આવે પછી એ ભાજપનો કાર્યકર્તા હોય છે અને ભાજપના કાર્યકર્તા તરીકે ભાજપના સિમ્બોલ ઉપર લડીને કોઈ વ્યક્તિ ભાજપમાં આવે પછી ભાજપ કોંગ્રેસ એવો વ્યવહાર કરવો એ ઉચિત નહીં. યુનિસેફ દ્વારા આપને એક ખિતાબ મળ્યો છે, મેન ઓફ મેન્સ્ટ્રુએશન. ખૂબ મોટી વાત કહેવાય કે ભારતના એક મંત્રીને આ પ્રકારે યુનિસેફ દ્વારા નવાજવામાં આવે. મને પણ યાદ છે જ્યારે અમારું જ્યારે એ સમયે અમારી ચેનલનું નામ અલગ હતું અને મેં આપણે 2 પેડ સાથે મનસુખ માંડવિયાના ફોટો કરીને અમે લોકોએ ફર્સ્ટ કવરેજ આપને આપ્યું હતું આ મુદ્દે. આ વિચાર આપણે કેવી રીતે આવ્યો ને કેવી રીતે આગળ? કારણ કે આ સબ્જેક્ટ એવો છે કે જનરલી કોઈ ટચ ના કરે. એટલા માટે ટચ કરવો જોઈએ કે આજે વર્તમાન સમયની અંદર મહિલાઓને મેન્સ્ટ્રુઅલ હાઇજેનિક સિચ્યુએશન્સની બહુ આવશ્યકતા છે. સર્વાઇકલ કેન્સર જેવા કેટલાય રોગો એ મેન્સ્ટ્રુઅલ હાઇજીનની કમીના હિસાબે થતા હોય છે. એટલા માટે ભારત સરકારના ફાર્માસ્યુટિકલ વિભાગના મંત્રી તરીકે મેં એ વખતે વિચાર કર્યો હતો કે આના માટે આપણે અવશ્ય કંઈક કરવું જોઈએ. અને જ્યારે હું આ ઝુંબેશ ચલાવતો હતો ત્યારે કેટલા લોકો કોમેન્ટ પણ કરતા હતા કે આ ઝુંબેશની અંદર કોઈ બહેનોએ ચલાવવી જોઈએ
આમાં બહેનો ક્યાં, ત્યારે મેં કહ્યું હતું કે કોઈ બહેનો માટે કોઈ ભાઈ એના સ્વાસ્થ્ય માટે ઉત્તમ કામ કરે, એમાં બહેન ભાઈનો ભેદ હોઈ શકે ક્યાં? અને એ અભિયાન અમારા જનૌષધિ કેન્દ્ર પર સેનિટરી પેડ વેચવાના ચાલુ થયા અને મોદીજીએ ₹1 એક સેનિટરી પેડ મહિલાઓને આપવાની વાત કરી ત્યારે મને આજ ખુશી છે કે આજ સુધીમાં 40 કરોડ સેનિટરી પેડ જનૌષધિ કેન્દ્ર દ્વારા ₹1 એક સેનિટરી પેડ તરીકે વેચવામાં આવ્યા છે. મહિલાઓનો ઉપયોગ સેનિટરી પેડનો વધ્યો છે. પહેલાં એવું હતું કે સામાન્યતઃ સેનિટરી પેડ શહેરી ક્ષેત્ર પૂરતા મર્યાદિત હતું, જ્યાદાતર બહેનો એનો ઉપયોગ શહેરમાં કરતી હતી. ગ્રામીણ મહિલાઓને એ પહોંચથી દૂર હતું, એમાં પણ ગરીબ મહિલાઓને તો ખાસ પહોંચથી દૂર હતું. પરંતુ આજે ગામડાની દીકરીઓ પણ, ગામડાની બહેનો પણ સેનિટરી પેડનો ઉપયોગ કરી રહી છે. આના માટેનો જે મેં પ્રયાસ કર્યો છે એનો મને આનંદ પણ છે અને મેં એક સમાજ પ્રત્યેની મારી જવાબદારી, દાયિત્વ અદા કર્યાનો મને સંતોષ પણ છે. સર, ખૂબ જ સેન્સિટિવ સબ્જેક્ટને આપ પડ્યા અને ખરેખર ઘણી માતા બહેનોને આપને આ મુદ્દે આશીર્વાદ પણ મળ્યા છે. આપણે અત્યારે એક વાત કરી જનઔષધિ કેન્દ્રની. 11,000 અંદાજે જનૌષધિ કેન્દ્રો હશે, પણ હમણાં છેલ્લા ઘણા સમયથી એક ફરિયાદ ઉઠી છે કે દવાઓ જ ઉપરથી નથી આવતી. હું છેલ્લા 1 મહિનાની વાત કરું સર, કે નીચે સ્ટોરવાળા એવું કે ઉપરથી દવાઓ જ નથી મળતી. આ સ્થિતિનું કારણ છે? જો આમાં એવું છે, 11,000 જનૌષધિ કેન્દ્ર, જનઔષધિ કેન્દ્ર માટે રોજ લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની દવાની જરૂરત હોય. એનું પ્રોક્યોરમેન્ટથી માંડીને, એનું ટેસ્ટિંગથી માંડીને, ક્વોલિટીમાં કોઈ બાર્ગેનિંગ ન થાય એની ચિંતાથી લઈને એની સપ્લાય ચેનને મેન્ટેન કરવી ત્યાં સુધીની એક લાંબી પ્રોસેસ છે. એ પ્રોસેસની અંદર ક્યારેક કોઈ મેડિસિન હોય ન હોય એવું થાય. તમે સામાન્યતઃ કોઈ મેડિકલ સ્ટોર પર જાઓ તો ત્યાં બધી જ મેડિસિન તમને ઉપલબ્ધ થઈ જાય એવું ના હોય. તમે કોઈ કાર્ડિયાક ઓર્થોપેડિક સર્જનની હોસ્પિટલની સામેના ક્લિનિક પર, ફાર્મસી પર તમે જાઓ તો એ ફાર્મસીની અંદર, મેડિકલ સ્ટોરમાં તમને જ્યાદાતર ઓર્થોપેડિકને અનુરૂપ હોય એવી મેડિસિન મળશે. બાકી તમે મેડિસિન માગશો તો નહીં મળે, તો લોકો બીજે જશે. પણ એની ચર્ચા નહીં કરે કે આ મેડિકલ સ્ટોરની અંદર બધી દવાઓ નથી. પણ સરકારી છે ને ફાર્મસી, એટલે લોકો અહીંયા નથી મળતી એવું કરીને ચર્ચા ઘણી વખત કરતા હોય છે. પણ અમારો પ્રયાસ હોય છે. દેખો, 11,000 જનૌષધિ કેન્દ્રમાં નિયમિત 12 થી 15 લાખ લોકો આ જનૌષધિ કેન્દ્રની નિયમિત મુલાકાત લે છે. રોજનું 5 થી 7 કરોડ રૂપિયાનું વેચાણ છે. તમે એને માર્કેટ ભાવ ગણો તો 4 ગણા માર્કેટ ભાવ હોય, એટલે લગભગ 25-30 કરોડનું વેચાણ થાય. આટલું મોટું વેચાણ થતું હોય, આટલી મોટી સંખ્યાની અંદર ગરીબ અને મધ્યમ વર્ગને રાહત મળતી બહુ મોટી વાત છે. આજે તમે એટલું તો ચોક્કસ કહેશો કે દેશની અંદર જનૌષધિ કેન્દ્ર એક બ્રાન્ડ બન્યા છે. એટલે કે ત્યાં સસ્તી દવા મળે છે, ત્યાં ક્વોલિટી દવા મળે છે, સસ્તી અને ક્વોલિટી દવાની. અને ઘણા લોકો તો હવે આપણે જનૌષધિ કેન્દ્ર પર જતા હોઈએ તો એમ કે મોદીની દવાઈની દુકાન. એટલે મોદીની દવાઈની દુકાન એવી બ્રાન્ડ જ્યારે જનૌષધિ કેન્દ્રની બની છે ત્યારે લોકો એનો વધારેમાં વધારે ઉપયોગ કરે. અને ક્યારેક નાની મોટી ક્વેરી આવતી હોય કે દવા છે નથી, તો પણ અમારા ઉત્તમ પ્રયાસ હોય છે. હું પોતે ઇન્ડિવિજ્યુઅલ, બીકોઝ ઓફ ઇટ ઇઝ માય બેબી, જનૌષધિ કેન્દ્ર ને પેદા કરીને આગળ ચલાવવાનું કામ મારા 8 વર્ષના મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મેં કર્યું છે. એટલે મારો વ્યક્તિગત ટચ છે એની સાથે. હું રેગ્યુલર એનું ફોલોઅપ લઉં છું અને ચોક્કસ રીતે જનૌષધિ કેન્દ્ર પર જનતાની સુવિધા માટે થઈને મેક્સિમમ દવા મળે, વધારેમાં વધારે દવા મળે, એના માટે અમે પ્રયત્નશીલ છીએ. સર, હેલ્થ મિનિસ્ટર તો છો, સાથે સાથે આપ ખાતર મંત્રી પણ છો. નેનો યુરિયાની વાત આવે, નેનો ડીએપીની વાત આવે તો એક આખો અલગ જ કોન્સેપ્ટ હતો. મને લાગે છે કે દેશભરમાં, દુનિયાભરમાં ભારત એક એવો દેશ હશે જેણે આ પ્રકારે આ લોન્ચ કર્યું છે. આનું ભવિષ્ય શું જુઓ છો ને ખેડૂતો માટેની ઉપયોગીતા? એનું ભવિષ્ય હું બહુ ઉત્તમ જોઈ રહ્યો છું. હું તમને એ કહીશ કે 60ના દશકની અંદર આ દેશની અંદર રાસાયણિક ખાતરો આવ્યા, આ દેશની અંદર ગાડાથી ટ્રેક્ટર આવ્યું, આ દેશની અંદર હાઇબ્રિડ સીડ આવ્યા અને કૃષિ ક્રાંતિ થઈ. મોદીજીએ આઝાદીના 70 વર્ષ પછી એક નવો એફર્ટ કર્યો છે.
આજે દેશની અંદર અલ્ટરનેટ ખાતર આવી ગયા, એટલે કેમિકલ ખાતરની જગ્યાએ નેનો યુરિયા, નેનો ડીએપી, અત્યારે પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચાલી રહ્યું છે. ખેતીની અંદર મહિલાની ભાગીદારી, ડ્રોન દીદી, અત્યારે 1000 ડ્રોન દીદીઓને એકચ્યુઅલી સરકારે ડ્રોન આપી દીધા છે. ડ્રોન દીદી કિસાનના ખેતરમાં જાય છે અને ફીઝ લઈને એ ડ્રોનથી ત્યાં નેનો યુરિયા, નેનો ડીએપી, પેસ્ટિસાઇડનો છંટકાવ કરે છે અને એમાંથી એને આવક થાય છે. એટલે હું જોઈ રહ્યો છું કે આ બીજી કૃષિ ક્રાંતિ છે. પહેલી કૃષિ ક્રાંતિ 60ના દશકમાં થઈ હતી. બીજી કૃષિ ક્રાંતિ મોદીજીના નેતૃત્વમાં અત્યારે અમૃતકાળનો સમય ચાલી રહ્યો છે. આ અમૃતકાળની અંદર થઈ રહી છે. એક કિસાનોની સ્થિતિને મજબૂત કરશે, કિસાનોને સમૃદ્ધ કરશે, દેશનો કિસાન સુખી અને ખુશહાલ થશે. સર, આપણે ડ્રોન દીદીથી કેમિકલના, પેસ્ટિસાઇડ્સના છંટકાવની વાત કરી. કેમિકલનો એટલો અતિરેક થઈ ગયો છે કે ખેડૂતો એનો જે પ્રકારે ઉપયોગ કરી રહ્યા છે, જેને લઈને કેન્સર જેવી મહામારી થાય છે. તો આ દિશામાં આપ કઈ હું વિચાર એટલું કરી રહ્યા છો? ચોક્કસ કહીશ કે હું આરોગ્ય મંત્રી પણ છું અને ફર્ટિલાઇઝર મંત્રી પણ છું. આરોગ્ય મંત્રી તરીકે કેટલાક સ્ટડી મારા ધ્યાનમાં આવ્યા છે. વધારે પડતા કેમિકલ્સ ફર્ટિલાઇઝરના ઉપયોગથી ઉત્પાદન પણ ઘટે છે અને વધારે કેમિકલયુક્ત ખોરાક અથવા તો ગ્રેન્સ વગેરેથી હેલ્થને પણ નેગેટિવ ઇફેક્ટ થાય છે. એને લઈને જ નેનો યુરિયા, નેનો ડીએપી, આ બધી ઓર્ગેનિક ફાર્મિંગ, નેચરલ ફાર્મિંગ, આ બધા ઉપર આપણે શું કામ જઈ રહ્યા છીએ? એટલા માટે જઈ રહ્યા છીએ કે આપણે સમયની સાથે બદલવું પડશે. આપણી જરૂર હતી, આપણે કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કર્યો કારણ કે એ વખતે ખાદ્યાન્નમાં આત્મનિર્ભરતા આવશ્યક હતી. પરંતુ દેશની અંદર એનો જે રીતે એક્સેસ યુઝ થઈ રહ્યો છે, અનબેલેન્સ યુઝ થઈ રહ્યો છે, એ આપણી ખેતીને નુકસાનકારક છે. અને એ નુકસાનકારકતામાંથી બચવા માટે થઈને આપણે અલ્ટરનેટ ફર્ટિલાઇઝર પર જઈ રહ્યા છીએ. કોરોના સમયે એક એવો રોગ, એક એવી આપદા કે જે ક્યારેય દુનિયામાં કોઈએ નથી જોઈ અને કદી આ પ્રકારે કંઈ બન્યું નથી. એવા સમયે આપ કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા. એક ડિસિઝન લેતા સ્વાભાવિકપણે ડર લાગે, મનોસ્થિતિ ડામાડોળ થાય. પૂછવું તો કોને પૂછવું, કારણ કે એના સલાહકારો પણ સ્વાભાવિકપણે ન હોય. બધા માટે આ એક નવી સમસ્યા હતી. તો કોરોના કાળની જો વાત કરીએ તો જ્યારે આ પ્રકારના ડિસિઝન લેતા હતા તો મનોસ્થિતિ કેવી રહેતી હતી? એક માણસ તો છે જ છેલ્લે. સ્વાભાવિક છે. એ વખતની સ્થિતિ એવી હતી, એક બાજુ લોકો ઓક્સિજન માટે જોરી રહ્યા હોય, એમને મેડિસિન પહોંચાડવાની હોય, એમને વેક્સિન જોઈતું હોય, એ વખતે બેડની ઉપલબ્ધતાનો વિષય હોય, મિનિટે કોલ આવતા હતા. એ પણ રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના આરોગ્ય મંત્રી, એ કક્ષાના લોકો હર દિનમાં કેટલી વાર આ પ્રકારના ફોન આવતા હતા. જનતામાંથી પણ કોલ કરી લેતા હતા, પરિચિતમાંથી પણ કોલ કરી લેતા હતા. એક બાજુ આ બધી જ વ્યવસ્થા ઊભી કરવા માટે વહીવટી તંત્ર સાથે મિટિંગો ચાલતી હોય, પ્રધાનમંત્રીજીનું માર્ગદર્શન લેવાનું હોય. આ બધું જ જ્યારે કરતા હતા ત્યારે એક મિનિટ માટે થઈને રાત્રે 2 વાગ્યા સુધી આ બધો જ પ્રયાસ કરતા હોય. રેમડેસિવિર નથી તો રેમડેસિવિર ક્યાંથી લાવવું, એનું ઉત્પાદન દેશમાં કેમ વધે, એમને લોકો સુધી કઈ રીતે પહોંચાડવું, કાલાબજારી ન થઈ જાય એનું કેમ ધ્યાન રાખવું, ડુપ્લિકેશન અને કુરિયસ મેડિસિન માર્કેટની અંદર વેચાવા ના મળે એની પણ ચિંતા કરવી. આ બધા અનેક વિષયો હતા એ વખતે. સ્વાભાવિક છે, આપની વાત સહી છે, ટેન્શન પણ આવતું હોય, પરંતુ દિશા સહી હતી. મોદીજીનું જ્યાં અમને મુશ્કેલી પડે ત્યાં પ્રધાનમંત્રીજીનું માર્ગદર્શન લઈ લેતા હતા. પ્રધાનમંત્રીજી પણ ક્યારેય કન્ફ્યુઝ નહોતા, એ હંમેશા કન્વિન્સ હતા કે આ કરો, આ કરો, આ કરવું જોઈએ. અમે કોઈ સમસ્યા મૂકીએ તો એ તરત જ સમાધાન અમને આપી દેતા હતા. એટલે અમે બહુ આસાનીથી, સરળતાથી, એટલું હું કોવિડના અંતે એટલું કહી શકું કે બિલ ગેટ્સે કહ્યું કે ઇન્ડિયાએ બેસ્ટ કોવિડ મેનેજમેન્ટ અને વેક્સિનેશન ડ્રાઈવ ચલાવી.
મનસુખભાઈ એક નેતા છો, ક્યારેક આ રીતે ફૂલોનો વરસાદ બી થાય અને ક્યારેક ટીકાઓનો પણ વરસાદ થાય. નેતા તરીકે ઘણું બધું પચાવવું પડે. એ કળા આપે પણ હસ્તગત કરી હશે. શું કહેશો કે કેવા અનુભવ થાય? નેતા હોય તો મુશ્કેલી થાય. હું તો કાર્યકર્તા છું, એટલે મને બહુ ફરક ના પડે. રાજનીતિની અંદર જનતા તમને માન સન્માન પણ આપે અને જનતા તમારી પાસે અપેક્ષા પણ રાખે. એ બંને વચ્ચે બેલેન્સ બનાવવું એ જનપ્રતિનિધિની જવાબદારી છે. પરંતુ અમારા માટે પોઝિટિવ પક્ષ એ છે કે અમે જનતા સાથે જોડાયેલા લોકો છીએ, જનતાના વચ્ચે રહેનારા લોકો છીએ. જનતાની ભાવના, એની અપેક્ષા અને એની સંવેદનાને અમે સારી રીતે સમજીએ છીએ. એટલા માટે અમે જે અમારું વાણી, વિવેક, વર્તન અને કામ અને કામની કાર્યશૈલી એ જનતાને અનુરૂપ હોય છે. તેથી સંવાદ સાધવામાં અને સમસ્યાઓનું સમાધાન કરવામાં અમને સરળતા રહે છે. બે સવાલ વધારે છે મનસુખભાઈ. ભગવાન જો એક દિવસ મનસુખભાઈને કહે કે માંગો માંગો એ આપું, મનસુખભાઈ શું માંગે? જનતાની સેવા. જનતાની સેવા. આખરી સવાલ, મનસુખ માંડવિયા જ્યાં હોય ત્યાં સતત એક વાત ચર્ચાતી હોય છે. એ લોકો વતી સવાલ હું આપને પૂછી લઉં છું. મનસુખ માંડવિયાને ગુજરાત ગમે કે દિલ્હી? મનસુખ માંડવિયાને પાર્ટી જે કામ સોંપે એ ગમે. હું છું જ કાર્યકર્તા. પાર્ટી કે દિલ્હી કામ કરો તો 8 વર્ષથી મોદીજીની સાથે મંત્રી છું. પાર્ટી જે કામ સોંપે એ કામ કરવું. પરંતુ જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિ હોય યા તો આપણે બધા જ ભારતના નાગરિકો છીએ અને આ દેશની પ્રેરણા એ ગીતા જેવા ગ્રંથ છે, મહાભારત જેવા ગ્રંથ છે, રામાયણ જેવા ગ્રંથ છે. જે ગીતાએ આપણને શીખ્યું છે કર્મણ્યેવાધિકારસ્તેષુ, તમને જે કામ સોંપવામાં આવે એ કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે કરો તો ફળની અપેક્ષા રાખવાની આવશ્યકતા નથી, ઓટોમેટિક મળશે. અમારું દાયિત્વ છે પાર્ટીએ સોંપેલું કામને નિષ્ઠાપૂર્વક કરવું. હું મંત્રી છું તો મંત્રી તરીકે મારું જે દાયિત્વ છે એને સંપૂર્ણ ન્યાય આપવાની કોશિશ કરી રહ્યા. એના પરિણામો અત્યારે દેશને અને દુનિયાની સામે છે. એવી જ રીતે પાર્ટી જે કામ સોંપશે, અત્યારે મને કહ્યું ચૂંટણી લડો, તો જનતાના વચ્ચે ચૂંટણી લડવા માટે છીએ. કાલે જે કામ કહેશે એ અમે લગનથી, નિષ્ઠાથી, કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે કરીશું. સર, અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર અને આગળની પ્રચાર યાત્રા માટે આપને ખૂબ ખૂબ શુભકામના. તો આ હતા અંતિમ પડાવ પર ખજુરડા ગામે. ફરીથી મળીશું એક નવા નેતા સાથે, નવી પ્રચાર યાત્રામાં પણ જોડાઈશું. ત્યાં સુધી મને ગીતા મહેતાને, કેમેરા પર્સન નિલેશ સોસાને રજા આપશો. ખજુરડા ગામ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર.